હેલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ નોનોટા. તો આપણે એક ભાઈને ભેગું થવા જવાનું છે. જો અમે 2 જણા છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આકોલી મોરે મોરે એક રિક્ષા પણ જાય છે, જોઈ લો. અને મિત્રો આપણે ઊભું રહેવું પડ્યું કારણ કે આગળ ખટારો આવ્યો. મિત્રો અહીંયા મંદિર પણ બને છે, જોઈ લો. આગળ શાળા પણ છે. મિત્રો અહીંયા આપણે સાચવીને ચાલવું જોઈએ કારણ કે અહીંયા હાઈવે પણ છે. મિત્રો આપણે જતા હતા ને વચ્ચે વાસ્તાસર નામનું એક ગામ આવ્યું હતું. એ અમે ક્યાંય સાંભળ્યું નહોતું. આજે રિયલી જોયું કે આ છે આવું ગામ. તો મિત્રો અહીંયા એક નવું બીજું ગામ આવ્યું, રવિયાણા. ત્યાંથી પણ આપણે પસાર થઈ જઈશું. તો મિત્રો આ રવિયાણા ગામ છે. તો મિત્રો આપણે રવિયાણા ગામમાં આપણને એક મહેમાન પણ મળી ગયા. મિત્રો જો આગળ મોટી એક કંપની છે, જેમ કે ઓઇલની. આપણો મિત્ર પણ એક આ કંપનીમાં છે. તો મિત્રો આપણે પહોંચી ગયા ખોડા, જોઈ લો. આપણે તમને ખોડાનો ગેટ પણ બતાવશું. મિત્રો આ ખોડાનો ગેટ છે. તો અહીંયાથી આપણે સીધા હાઈવે પર જઈશું. તો મિત્રો આપણે અહીંયાથી હાઈવે પર ચડી ગયા. આગળ નાનોટા ગામ આવશે, ત્યાં પહોંચી જઈશું. બ્લોકમાં બન્યા રહેજો. મિત્રો આગળ પેટ્રોલ પંપ આવ્યો અને આપણે અહીંયા પહોંચી જઈશું કારણ કે આપણે જવાનું છે નાનોટા ગામમાં. ત્યાંથી આપણે એક ભાઈને ભેગું થવાનું છે. તો મિત્રો આ નાનોટા ગામ છે. અહીંયા શાળા પણ છે, સારી સારી દુકાનો પણ છે. અહીંયા બધું જ મળી રહે છે. અને આ નાનોટા ગામ છે, જોઈ લો. આગળ ડેરી પણ આવે છે. તો મિત્રો સામે ડેરી છે, જોઈ લો. આપણને ખબર નથી કે ડેરીનો મંત્રી કોણ છે, પણ ડેરી છે એવી તો ખબર છે.
મિત્રો આગળ તળાવ છે, તેનું નામ સમારી પાડેલ છે ગામવાળાએ. તો આપણે ત્યાંથી પણ નીકળી ગયા. તો મિત્રો આપણે પહોંચી ગયા ને આપણને ફઈવાળો મળી ગયો છે. સામે જ આવે છે. મેં તેને કોલ કર્યો હતો કે તું આ બાજુ આવ. જોઈ લો આવે જ છે એ પણ. જોઈ લો મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા પાછા. અને મિત્રો અંધારું પણ થઈ ગયું હતું. તો આપણે થોડા સમયમાં બ્લોગ સમાપ્ત કરીશું. તો બ્લોગ કેવો લાગ્યો? આગળ બગી પણ આવે છે, જોઈ લો. મિત્રો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. અને મિત્રો જેવો સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરો. અને મિત્રો જલ્દી મારા સબસ્ક્રાઈબર વધારો અને બને એટલો સપોર્ટ કરજો. મિત્રો આ કંપની પાછી આવી ગઈ. આપણે જાતા પણ જોઈ હતી. વળતા અંધારું થઈ ગયું છે એટલે તેનો ખાલી પ્રકાશ એકલો દેખાય છે. તો મિત્રો આપણે ઘરે જવાનું હતું. તો મિત્રો આપણે અહીંયા આટલે આપણો બ્લોગ સમાપ્ત કરીશું. જય માતાજી. અને મિત્રો સપોર્ટ કરજો બને એટલો.